નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે વાયરલ આઈએમપી. જી હા દોસ્તો, આ એવા આઈએમપી હું તમને આપવાનો છું કે જે વિદ્યાર્થીઓને દરેક વખતે કામ લાગે છે. ખાસ કરીને ગણિતની જો હું વાત કરીશ તો ગણિતમાં ટેક્સ્ટબુક કરવાની છે બીસીડી વિભાગ માટે. અને આ બીસીડી વિભાગ માટે ટેક્સ્ટબુકમાં પહેલા કોને પ્રાધાન્ય આપવું? પેલા એવા કયા દાખલા કે જે ફરજિયાતપણે કરવા જ પડે, એ વાયરલ આઈએમપી તમારા માટે લઈને આવ્યો છું બેઝિક માટે. ને એવી જ રીતે સ્ટાન્ડર્ડનો પણ એક અલગથી વિડીયો આવશે, સો ડોન્ટ વરી, રાઈટ? ખાલી રાહ જુઓ. ત્યાં સુધી ખાસ અત્યારે બેઝિકના વિદ્યાર્થીઓ માટે આ વાયરલ આઈએમપી. બીજું, આ વિડીયોની અંદર હું તમને ટિપ્સ આપવાનો છું કે પેપર લખતી વખતે ગણિત વિષયમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. ઝીણી ઝીણી એવી ઘણી બધી બાબતો છે કે જે તમારે પેપર લખતી વખતે ધ્યાનમાં રાખવાની છે. એ સૂચનો પણ તમને આપીશ, વર્ષોના અનુભવથી હું તમને સૂચનો. પણ બીજું, હું તમને અહીંયા એ પણ જણાવીશ કે બ્લુપ્રિન્ટ શું છે, રાઈટ? ખાલી જગ્યામાં કયા કયા ચેપ્ટરના કેટલા ક્વેશ્ચન પૂછાય, ખરા ખોટામાં, એમસીક્યુમાં, 1 માર્કમાં, 2 માર્કમાં, 3 માર્કમાં, 4 માર્કમાં, જોડકામાં, એક વાક્ય એક શબ્દમાં કયા ચેપ્ટરના ક્વેશ્ચન્સ આવવાના છે, કેટલા આવવાના છે, એની પણ હું ચર્ચા કરીશ. એટલે એના તો બહુ ડીપમાં ચર્ચા નહીં કરું, ખાસ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે મારે મેઇન જે કાર્ય છે, કારણ કે બ્લુપ્રિન્ટ આની પહેલા ઓલરેડી તમને સમજાવી દીધી છે, તેમ છતાંય આમાં મેં એ એડ કર્યું છે. અને બીજું, બેઝિકનું પેપર છે, યાદ કરાવી દઉં છું દીકરાઓ, 6 માર્ચ 2026 આપણું બેઝિક મેથ્સનું પેપર છે. તો આ તારીખ તમારા મગજમાં ફિટ થઈ જવી જોઈએ. ઓકે, 6 માર્ચ, રાઈટ? સો યસ, આપણે આગળ વધીએ. અને એ પહેલા હું તમને આપી દઉં છું આ કે ભાઈ એમસીક્યુ ત્રીજા ચેપ્ટરનો એક હશે, ચોથા ચેપ્ટરનો એક હશે, પાંચમાનો એક હશે, સાતમાનો એક હશે, અને આ આંકડાશાસ્ત્રનો એક હશે, રાઈટ? એટલે એમસીક્યુ આ છે, ખાલી જગ્યા આ છે, ખરા ખોટા આ આવશે. પેલા બીજા ત્રીજાનું ખરા ખોટા અને 14મું ખરું ખોટું એક વાક્ય વાળું છે. એ ખાસ પાંચમા ચેપ્ટરનો એક વાક્ય વાળો હશે, વર્તુળનો એક હશે, અને 13-14નો એક વાક્ય વાળો હશે. જોડકા તો કે 11 અને 12 ના હશે. પછી 2 માર્ક વાળા છે તો કે બીજા ચેપ્ટરમાંથી 2 પૂછાશે, ચોથા ચેપ્ટરમાંથી 1 પૂછાશે, પાંચમા ચેપ્ટરમાંથી 2 પૂછાશે, સાતમા ચેપ્ટરમાંથી 2 પૂછાશે, આઠમા ચેપ્ટરમાંથી 2 પૂછાશે, નવમામાંથી 1 પૂછાશે. એવી જ રીતે 11 અને 12માંથી, 11માંથી નહીં પણ 12માં પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 2 અને આંકડાશાસ્ત્રમાંથી 1. એવી રીતે કયા માર્કમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવવાના છે એ પણ તમને આપી દઉં છું. ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. ડન, ઓલ સેટ, ઓલ ક્લિયર, ઓલ સેટ. તો આ છે. ત્યારબાદ હવે જે જનરલ વિકલ્પ વગર અને જનરલ વિકલ્પ સાથેની જે ગુણભારની વહેંચણી છે એ મેં તમને આપ્યું છે અહીંયા, કે જનરલ વિકલ્પ વગર 4 ગુણનું છે, જનરલ વિકલ્પ સાથે 8. એટલે આપણે આને જ ફોકસ કરવાનું છે. એટલે સ્ક્રીનશોટ લઈ લો આનો પણ. 1 થી 7 ના અહીંયા છે, બીજી સ્લાઇડમાં 8 થી 14 ના રાખ્યા છે. ચાલો, ક્લિયર છે, ઓલ સેટ. સ્ક્રીનશોટ લઈ લો અને તમે તમારા સોશિયલ મીડિયા પર પણ મૂકી શકો છો આને, અને ટેગ કરી દેજો. ચાલો, ડન. નેક્સ્ટ અહીંયા છે 8 થી લઈ અને 14 નું આ ગુણભાર. ખાસ અહીંયા ટોટલ 109 માર્કનું પેપર બનશે અને આમ 80 માર્કનું થાય, રાઈટ? તો ક્લિયર છે? યસ. હવે ચાલુ થાય છે ટિપ્સ. હું તમને ટિપ્સ આપવાનો છું કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા પેપરની શરૂઆત કરો. તમને હું ટાઈમિંગ આપી દઉં કે જ્યારે તમે એન્ટર થાઓ છો વર્ગખંડની અંદર, ત્યારે તમને સૌથી પહેલી 15 મિનિટ એ પેપર વાંચવા માટે આપશે. સાંભળજો મારી વાત. જ્યારે પેપર વાંચવા માટે 15 મિનિટ આપે ત્યારે તમારે ક્વેશ્ચન પેપરમાં કોઈ પણ પ્રકારનું ટીક કરવાનું નથી, કાંઈ લખવાનું નથી, કાંઈ જ કરવાનું નથી. માત્ર ક્વેશ્ચન પેપર વાંચવાનું છે. એ ક્વેશ્ચન પેપર જ્યારે તમે વાંચી રહ્યા છો ત્યારે, ખાસ વાંચી રહ્યા છો ત્યારે તમારે તમારા મગજની અંદર અમુક ક્વેશ્ચન સોલ્વ કરી નાખવાના સેક્શન એના, રાઈટ? પણ પેન પેપર હાથમાં લેવાના, મતલબ પેપરની અંદર કાંઈ લખવાનું નથી, ક્વેશ્ચન વાંચવાના છે. ભૂલ ન કરતા. ખાસ યાદ રાખજો, પહેલી 15 મિનિટ તમારે ક્વેશ્ચન પેપરમાં કાંઈ જ કરવાનું નથી. ડન છે? ક્લિયર છે? યસ. હું તો કહું આખા એ પેપર દરમિયાન ક્વેશ્ચન પેપરમાં શક્ય એટલું ઓછું લખજો. ક્વેશ્ચનના જવાબ ઘરે આવીને ચેક કરવા માટે ટીક કરવા હોય તો નાના નાના ટપકા કરી શકાય, પણ હું તો કહું એ ન કરતા પ્રયત્ન એવો કરજો, બરાબર? ચાલો, ડન છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ રકમ ધ્યાનથી વાંચવાનું. જ્યારે તમે પેપર લખવાની શરૂઆત કરો છો, ક્વેશ્ચન લખો છો, એ પહેલા ખાસ રકમને ધ્યાનથી વાંચો. ઉતાવળ બિલકુલ કરને કા નહીં હે. ત્રિજ્યા,
આપ્યો છે કે વ્યાસ આપી છે, એ બાબતનું ધ્યાન રાખજો. વ્યાસ આપ્યું તો ત્રિજ્યા એની અડધી થશે, ત્યાં ભૂલ થાય છે. શૂન્ય કીધું છે કે અવયવ શોધો એવું કીધું છે. શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો જો કીધું છે તો જ પાછળનો દાખલો લાંબો ખેંચવાનો, બાકી શૂન્ય શોધીને દાખલો પૂરો કરી શકાય. રાઈટ? એવા શબ્દો ખાસ માર્ક કરો. તમે જ્યારે રકમ વાંચો, હું એટલે કહું છું રકમને 2 વાર વાંચો. રકમને 2 વાર વાંચો, દાબવા નહીં મંડવાનું જોતા વેત. બરાબર? પછી પ્લાનિંગ. હવે તમે રકમ વાંચી છે તો વિચારવાનું કે કયું સૂત્ર અથવા તો કયો પ્રમેય, કયો નિયમ લગાડી શકાય. બરાબર? કે ખોટું સૂત્ર આખો દાખલો ખોટો પાડશે. એનમું પદ શોધવાનું કીધું છે તો ભાઈ એન પદોનું સરવાળાનું સૂત્ર ના લગાડાય. વાત સમજાય છે કે નહીં? શું માંગ્યું છે એના પરથી કયો સૂત્ર લાગશે એ ખાસ સૂત્ર 2 વાર વેરીફાઈ કરીને પછી ટાંકવાનું. પૃષ્ઠફળ પૂછ્યું છે કે ઘનફળ પૂછ્યું છે, રકમ એની એ જ હોય. પણ રકમમાં ટેક્સ્ટ બુકમાં પૃષ્ઠફળ માંગ્યું હોય અને પેપરમાં ઘનફળ શોધો અથવા ક્ષમતા શોધો એવું આપી દે. એટલે આપણે મગજમાં ઓલું પૃષ્ઠફળ વાળું સૂત્ર દાબીને વહી આવીએ. એટલે જોવાનું ખાસ શું માંગ્યું છે તો કયું સૂત્ર લાગશે એ ધ્યાન દઈને લગાડવાનું. જો આ ટિપ્સ તમને કોઈ નહીં આપે, ગણિત વિષયની નાનામાં નાની બાબતો હું તમને પહોંચાડીશ અને આ તમે મને ફોલો કરશો ને, ગેરંટી સાથે કહું છું દીકરાઓ, તમે ખાલી બોર્ડના પેપર સુધી તમે મારો સાથ આપી દો, જિંદગીભર તમને હું યાદ રહી જઈશ. મારા એવા જ પ્રયત્નો છે કે તમે મને યાદ રાખો. એવા જ મારે મસ્ત મજાના કામ કરવાના તમારા માટે. એટલે ખાસ આ ધ્યાન રાખજો શું માંગ્યું છે, વાંચીને પછી સૂત્ર કયું લગાડવાનું. દાખલો ગણતી વખતે સાદુરૂપ આપવામાં તો ધ્યાન દેવાનું છે, ખાસ રકમ જોવાનું છે કે તમે સાદુરૂપ આપતા પહેલા એ જુઓ કે બધા જ એકમો સરખા છે કે નહીં. જો રકમમાં જુદા જુદા એકમો હોય તો ગણતરી કરતા પહેલા બધાને સરખા એકમમાં ફેરવે. જેમ કે ઓલો પડછાયા વાળો દાખલો છે 6થા ચેપ્ટરનો, એમાં છોકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર આપી છે અને એની ઝડપ છે એ 1.2 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે ત્યાં એકમો અલગ આવ્યા. સેન્ટીમીટર મીટરમાં પણ અલગ આપ્યા હોય તો પેલા એક સરખા એકમમાં ફેરવવાના. કયા દાખલામાં છે એવું એકમો અલગ અલગ? 3.3 મીટર સ્ક્વેર વાળો મયંક વાળો દાખલો છે. જુઓ, સમજો. સેન્ટીમીટર ને મીટર બેયમાં અલગ અલગ આપ્યા છે. રાઈટ? સમજાય છે? એટલે 3.3 મીટર સ્ક્વેર જવાબ છે એટલે મીટરમાં. તો એ જોવાનું, ખાસ બાબત ધ્યાન રાખવાનું કે એકમમાં સરખા કન્વર્ટ કરવાના. નેક્સ્ટ આગળ વધીએ. રીત. જે રીત રકમમાં માંગી હોય તે જ રીતે દાખલો ગણો. વાર લાગશે પણ આ વિડીયો છેલ્લે સુધી જોજો. હું ક્વેશ્ચન તો આઈએમપી આપીશ, આઈએમપી ટિપ્સ આપીશ. દીકરાઓ, તમને જિંદગીભર આ પેપરમાં તમે પહેલી વખત પેપર દેવા જાઓ છો દોસ્ત, આવી નાની નાની બાબતો તમને કોઈ કહેતું જ નથી કે જે ધ્યાન રાખવાની છે. હા, કદાચ તમારા શાળાના શિક્ષકો કહેતા હોય તો વેલ એન્ડ ગુડ, એપ્રિશિએબલ. પણ માનો તમને નથી ખબર તો હું તમને કહીશ, કારણ કે મારી ફરજ છે. આખું એ ગુજરાત મારું છે. મારે આ વિદ્યાર્થીઓ માટે એવું કરવું છે કે એનું ગણિત એકદમ સરળ થઈ જાય. બરાબર છે? ક્લિયર છે? ઓલ સેટ છે ભાઈ? ચાલો, ડન. હવે જે માંગી છે એ જ મેથડ. હમણાં જ મેં લક્ષ્ય ટેસ્ટ લીધી અને એમાં મેં એક દાખલો આદેશનો આપ્યો હતો ને એક લોપનો આપ્યો હતો. 2 દાખલા આપ્યા હતા. તો છોકરાઓએ આદેશ કીધું છે તો લોપ દાબીને આવ્યો. હું ખોટો પાડી દઈશ. જે રીત માંગી છે એ જ રીતે દાખલો ગણો. હા, એમ કીધું ખાલી ઉકેલો તો મજા આવે એ કરો. જે રીત માંગી છે એ રીત કરવાની. અવયવીકરણ માંગી છે તો અવયવીકરણ, દ્વિઘાત સૂત્રની રીત માંગી છે તો દ્વિઘાત સૂત્રની રીત. સ્ટેપ્સ તો કે ડાયરેક્ટ જવાબ ન લખો, શક્ય એટલા વધુ સ્ટેપ્સ લખો, સ્ટેપ કાપવાથી ભૂલ થઈ શકે. હું જનરલી ઘણી વખત કહું છું મારા દાખલાઓ તમને થોડા લેન્ધી લાગશે કારણ કે હું દરેક સ્ટેપ્સ લખું છું. શું કામ? એ ટેવ તમે પાડો. સ્ટેપ કાપતા આવડે છે, કોન્ફિડન્સ હોય અને ભૂલ ન પડે તો વેલ એન્ડ ગુડ, બરાબર છે. પણ સ્ટેપ્સ કાપો અને ભૂલ પડે તો ભાઈ આપણી માર્કની નુકસાની ને. એના કરતા સ્ટેપ્સ વધારે લખો, વાંધો નહીં. હું એમ નથી કહેતો સ્ટેપ્સ કાપશો તો માર્ક કપાશે, નહીં. સ્ટેપ્સ કાપશો તો ભૂલ પડવાના ચાન્સ વધશે ને ભૂલ પડશે તો માર્ક્સ કપાશે. રાઈટ? તો યસ, આ બાબતનું ધ્યાન રાખીશું. ત્યારબાદ જ્યાં જરૂર હોય ત્યાં પેન્સિલથી આકૃતિ અવશ્ય દોરો ભાઈ. જેમ કે યામ ભૂમિતિના 2 બિંદુ આપ્યા છે તો જરાક દોરી નાખો ને રેખાખંડ, હું વાંધો પડે. પણ કિંમત મૂકવામાં હેવી મજા આવે. ચકાસો કે ત્રિકોણના શિરોબિંદુ, ત્રિકોણ દોરો ને 3 યામ મૂકો ને કિંમત મૂકવામાં હેવી મજા આવે. પહેલું માઇનસ પહેલું, બીજું માઇનસ બીજું. હા, ચકાચક મજો આવી જાય. હા ને? પૃષ્ઠફળ ઘનફળમાં આકૃતિ દોરો ને. પણ હું એમ કહું છું કે ટાઈમ નહીં બગાડતા. સ્કેલ થી પેલું લઈને પેલો શાંતા શેડ વાળો દાખલો છે તો શેડ આખો દોરશે, આમ દોરશે, આમ માપ લેશે 3 સેન્ટીમીટર. ના બેટે ના, હાથે દોરો જો સીધું બનતું હોય તો. બાકી સ્કેલ થી ફટાફટ દોરો, કોઈ ટાઈમ વેસ્ટ નથી કરવાનો. હવે ઘણા તો અર્ધગોલક દોરવામાં પેલું પાછું પરિકર વાપરે, પેલું કરે ફલાણ. અરે ભાઈ, એને ફ્રી હેન્ડલી દોરવાનું. ઢીસુમ 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 અર્ધગોલક. સમજમાં આવ્યું? ડન. એટલે એ કઈ રૂડ રૂપાળું કરશો વધારે માર્ક્સ મળશે એવું ના હોય. ટાઈમ નહીં બગાડવાનો.
ફોર્મેટિંગ. આંકડા શાસ્ત્રમાં કોષ્ટક દોરવું અને સંભાવનામાં દરેક દાખલામાં સૂત્ર લખવું. ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. આંકડા શાસ્ત્રમાં કોષ્ટક સ્કેલથી દોરજો, એમાં પાછા લીટા એમને પેન્સિલથી હાથે નહીં મારતા, પણ એમાં ટાઈમ નહીં લેવાનો, વ્યવસ્થિત અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દેશો તો ત્યારે બોર્ડમાં વાર નહીં લાગે. કોષ્ટકનું ફોર્મેટિંગ બરાબરની નીચે બરાબર આવે એવા પ્રયત્નો કરવાના. જવાબ હોય ત્યાં હમણાં આવશે, બધું વાત કહીશ હમણાં તમને. ત્યારબાદ જવાબ હોય ત્યાં બોક્સ કરવાનું હોય. ચિહ્નો ખાસ બરાબર, માટે, જેથી, તેથી, જે કંઈ પણ ચિહ્નો આવતા હોય એ ખાસ ધ્યાન લો. ગણિતની એક નિયમ છે, એક જ સ્ટેપમાં બે બરાબર ન આવે. જેમ કે હું આમ ન લખી શકું, અને જેમ કે હું તમને ઉદાહરણ આપું, હે ભાઈ કે ભાઈ એક્સ સ્ક્વેર બરાબર 25 છે, તો અહીંયા આમ ન લખાય બરાબર એક્સ બરાબર ±5. નહીં, અહીંયા તો બરાબર નહીં આવે, અહીંયા આવશે માટે, અહીંયા આવશે માટે, રાઈટ? તો એ નિયમો ખાસ બરાબરની નીચે બરાબર. જો આવું હોય તો માર્ક ન કાપે. ઘણે કહેશે કે સાહેબ આવી ભૂલ થઈ હોય તો માર્ક કપાઈ જાય, બરાબરની નીચે બરાબર આવે તો માર્ક કપાઈ જાય. ના, એવું ના હોય, એવું ના હોય. બરાબરની નીચે આવે તો માર્ક કપાઈ જાય એવું ના, પણ ફોર્મેટિંગ સારું હોય તો સારું લાગે. ચિહ્નોમાં ખાસ ધ્યાન. ત્યારબાદ જવાબ અને ફાઇનલ ચેકિંગ. ખાસ એ બાબતે ધ્યાન રાખવાનું કે હાઇલાઇટ, દરેક દાખલાના અંતિમ જવાબ પર બોક્સ બનાવો અથવા જેલ પેનથી લખો. શક્ય હોય તો જેલ પેન ન યુઝ કરો તોય ચાલે, પણ જેલ પેનથી જવાબને બોક્સ કરી દો ખાલી, બરાબર? એમાં રેળાઈ નહીં એવી જેલ પેન લઈ જાજો, તરત સુકાઈ જાય નહીતર પાછું બગડશે. એકમ, જવાબની પાછળ એકમમાં મીટર, લીટર, ચોરસ સેન્ટીમીટર, મીટર ક્યુબ, સેન્ટીમીટર, એકમ એવું લખવાનું ભૂલાય નહીં. ક્રોસ ચેક, જવાબ આવી જાય એટલે ફરી રકમ વાંચો, શું જે માંગ્યું હતું તે જ જવાબ શોધ્યો છે કે નહીં, રાઈટ? ઘણી વખત વ્યાસ માંગ્યો હોય ને આપણે ત્રિજ્યા શોધીને યસ કરીને વહી આવીએ, યસ મારો દાખલો હાંચો. ના ભાઈ, ત્યાં અડધો ઉડી જાય. વ્યાસ માંગ્યો છે, જે જવાબ આવ્યો એનો ડબલ કરવાનું રહી ગયું, સમજાય? બીજું, ઘણી વખત મધ્યસ્થ માંગ્યો હોય ને આપણે મધ્ય ક નું સૂત્ર મૂકીને ગણી નાખ્યો આખો. એટલે પેલા ફરી વખત જવાબ આવ્યો છે, પાછી રકમ વાંચો, જે માંગ્યું છે એ જ મેં મેળવ્યું છે કે કેમ. ડન. ત્યારબાદ ગણતરી. છેદ ઉડાડવામાં કે સાદુરૂપ આપવામાં ઉતાવળ ના કરવી. સમય હોય તો ફરીથી ચેક કરો. અને એટલે જ હું કહું છું કે છેદ ઉડાડતી વેળાએ પેન્સિલથી છેદ ઉડાડજો. છેદ ઉડાડો ત્યારે પેન્સિલથી છેદ ઉડાડવાના. 2 વખત વેરીફાઈ કરવાનું. સમય હોય તો 1 વખત ચેક કરો. નિરાતે છેદ ઉડાડવા, મિસ્ટેક ન કરતા, ઉતાવળ ન કરતા, માર્ક્સ કપાઈ જશે તમારા. ચાલો, ત્યારબાદ યસ. ખાસ મારે મને 1 મિનિટ આપી દો. જે વિદ્યાર્થીઓને હેતુલક્ષીમાં તકલીફ છે, આ જે મુશ્કેલી છે, એના માટે ભાઈ મહેનત કરેલી છે. મેં તમને મસ્ત એવા હેતુલક્ષીની એક સરસ મજાની પીડીએફ બનાવી છે. ખાસ ગણિતમાં તો મેં હિન્ટ પણ આપી છે, એટલે કદાચ કોઈ ટફ હોય તો નીચે હિન્ટ આપીશ. પણ એ તૈયાર કરશો, હું ડેમ શ્યોર છું, ગેરંટી સાથે કહું છું કે તમે હેતુલક્ષીમાં 24 માંથી 24 લાવવા માટે એલિજિબલ તો થશો જ, આવશે જ, કોઈ શક નથી. પણ તમારું જે માઇન્ડ ડેવલપ થશે, તમારું જે ગણિત મજબૂત થશે, તમારું જે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, લેવલ ઓફ કેલ્ક્યુલેશન, લેવલ ઓફ લોજિક એપ્લિકન્સ એ જે વધશે ને, એ તમે અનબીટેબલ બનશો. અને એ લેવલે ગણિતની તૈયાર કરી છે. હા, ખાસ કઈ રીતે ડાઉનલોડ કરવી એ શીખવાડું. નીચે આપી છે પીડીએફ મેળવવા માટે કરીને એક લિંક છે. એ લિંકમાં વિડીયો છે, ખાસ વિડીયો આખો જોજો, બરાબર? અને એની નીચે પણ પીડીએફ આપેલી હશે. એ પીડીએફમાં તમે ત્યાં જે ક્લિક કરી શકશો અને ત્યાં 89 રૂપીસની 10મા ધોરણની એક પીડીએફ એવી વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજીની પણ છે. હું એમ કહું છું કે તમને એમ લાગે છે તો ટ્રાય કરી જુઓ. ગણિતમાં ટ્રાય કરો. તમે એ પીડીએફ જોશો એટલે તમે ગેરંટીથી તમે બાકીની 3 છે એ તમે ડાઉનલોડ કરશો. એક વખત ખાલી ગણિતમાં ટ્રાય કરી જુઓ, 100% ગેરંટી. મારા ઉપર ભરોસો રાખો. એમાં જે ક્વેશ્ચન્સ આપ્યા છે, બોર્ડના લેવલનું કમ્પ્લીટ તમને તૈયારી કરી આપશે. સહેલાથી લઈ અઘરા બધા જ લેવલના ક્વેશ્ચન્સ એમાં છે, બધા જ. અને બધાય એમસીક્યુ, ખાલી જગ્યા. ખાલી તમે એક પીડીએફ ડાઉનલોડ કરી જુઓ, એક વખત આમાં ટ્રાય કરી જુઓ. 89 ખાલી ટ્રાય કરી જુઓ. તમે મારા ઉપર વિશ્વાસ રાખી ખાલી આ ટ્રાય કરો. નીચે લિંક આપી છે, ડાઉનલોડ કરો. અને એમાં કઈ અટવાવ ડાઉનલોડ કરવામાં તો આપણા 97 12 44 45 48 નંબર ઉપર કોલ કરી દેજો. મારું નામ આપજો. સાહિલભાઈએ કીધું છે કે પીડીએફ ડાઉનલોડ કરવામાં અટવાય તો તમને ફોન કરવાનો છે. એક વખત ખાલી ગણિત ટ્રાય કરી જુઓ દોસ્ત. વિશ્વાસ રાખો મારી ઉપર. મહેનત કરી છે એમાં, મને એ મહેનત ઉપર ભરોસો છે. ચાલો નેક્સ્ટ. અને બીજું, બીસીડી વિભાગ માટે આપણો પેપર સેટ, એનો આદર્શ સોલ્યુશન, અને ઇંગ્લિશ મીડિયમ માટે પણ આપણે પેપર સેટ બનાવ્યો છે. અરે આ નંબર મેં તમને કીધું ને કે અટવાવ તો આ નંબર છે, બરાબર? આ નંબર છે. ગજબ બનાવ્યું છે. 1 નંબર લેવલનું બનાવ્યું છે, 1 નંબર લેવલનું.
ચલો પેપર સેટ તો ભાઈ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ સુધી આપણે પેપર સેટ પહોંચી ગયા છે. ચાલો ત્યારબાદ રફકામ. ખાસ મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. રફકામ એ ગમે ત્યાં નહીં લખી નાખવાનું. રફકામ માટે છેલ્લે જગ્યા છે. એ છેલ્લે રફકામ થોડું ઘાટું કરવાનું, નહીતર ઘણા આછું આછું કરીને પછી પાછા પોતે જ ગોતવા જાય. મેં ક્યાં કર્યું તું? એક પેજ ભરાઈ જાય, ઉપર ટાઇટલ રફકામ મોટા અક્ષરે લખવાનું, એક પેજ ભરાઈ જાય, એમાં ચોકડો મારી દેવાનો. પાછળથી રિવર્સમાં બીજા પેજમાં રફકામ લખીને રફકામ કરો. કોઈ એવો નિયમ નથી એક જ પેજમાં કરી શકાય એમ. બીજું પેપર પૂરું થાય એટલે રફકામ ઉપર ચોકડો મારવાનું ભૂલતા નહીં. એ પેજમાં ચોકડો મારી દેવાનો જ્યાં રફકામ કર્યું છે. ચાલો ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્નોમાં ગણતરી દર્શાવવાની જરૂર નથી, સિવાય કે એક શબ્દ એક માર્ક વાળામાં. ઘણા એમસીક્યુ આખો સોલ્વ કરીને ન્યા લખે. એટલે મારા કલેજા ખાલી લખને એ 35 બી સમાંતર જે હોય એ જ લખવાનું. ઘણા હેતુલક્ષીમાં રકમ લખે. હું કામ જરૂર છે ભાઈ? હું કામ જરૂર છે? હાલો તમારા માટે એ વિડીયો લાવીશ, ગણિતનું પેપર લખવું કેમ. મસ્ત પ્રેઝન્ટેશન વાળું એક પેપર તમને બતાવીશ કેમ લખવું. મારું બાળક એટલે કે મારો જે વિદ્યાર્થી છે, જે મારી પાસે ભણે છે ગણિત, એનું પેપર પ્રેઝન્ટેશન હું બતાવું ને એવું જોવું જોઈએ. એક નંબર એમ. એમાં કોઈ ક્ષતિ ન કાઢી શકે એવું મસ્ત પ્રેઝન્ટેશન હું તમને બતાવી દઈશ. ચાલો સરસ મજાનું. ચાલો રેડી? ક્લિયર છે? ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે આઈએમપી આપું છું ચેપ્ટર વાઇઝ. હવે આમાં વધારે સમય નહીં લઉં, આમાં સ્ક્રીનશોટ લેતા જાજો. આઈએમપી આ ટિપ્સ મારે ખાસ તમને આપવી હતી અને એ જરૂરી હતી એટલે મેં તમારો થોડો વધારે સમય લીધો છે. પણ આ બાબતો ધ્યાન રાખજો દોસ્ત, માર્ક નહીં કપાય. હવે જુઓ ચેપ્ટર નંબર 1 બેઝિક મેથ્સ વાળાએ હેતુલક્ષી તૈયાર કરી નાખવાના. બરાબર? શું કામ એ હું તમને કહું. બેઝિક મેથ્સ વાળાએ ચેપ્ટર નંબર 1 માં ખાલી હેતુલક્ષી જ પૂછાય છે. બાકી ચેપ્ટર નંબર 1 માં કાંઈ 2 માર્કના 3 માર્કના 4 માર્કના પૂછાતા નથી. એટલે ચેપ્ટર નંબર 1 નું ખાલી હેતુલક્ષી તૈયાર કરી લેવાના. ચેપ્ટર નંબર 2 માં અહીંયા જુઓ આ સ્વાધ્યાયના દાખલા છે ને આ ઉદાહરણના દાખલા છે. આવું દરેક ચેપ્ટરમાં મેં આવું બનાવ્યું છે. આ બાજુ સ્વાધ્યાય હશે, આ બાજુ ઉદાહરણ હશે. સ્ક્રીનશોટ લેતા જાજો, સ્ક્રીનશોટ લેતા જાજો. હું કોઈ વધારે ડિસ્કશન નહીં કરું. આ દાખલાઓ તૈયાર કરવાની શરૂઆત કરી દેજો. બાકી તમારા માટે ઘણા બધા સેશન્સ, ઘણી બધી સિરીઝ તમારા માટે લાવવાના છીએ અને એવું એ લેવલનું આપવાના છીએ કે તમે ફરીથી પાછું ગણિત ભણશો. મારી પાસે મનમાં મેં એવું નક્કી કર્યું છે કે હવે પછીના જે સમય છે એ સમયની અંદર બોર્ડનું પેપર હાથમાં આવે એ પહેલા મિનિમમ 2 થી 3 વાર આખું એ ગણિત ભણાવવું છે. મિનિમમ. મારા માઇન્ડસેટ ક્લિયર છે. મસ્ત રીતે ભણાવીશ અને રિવિઝન તમારે જાતે કાંઈ કરવાનું નથી. તમે ખાલી અહીંયા અમારા દરવાજે આવી જાજો વિદ્યાકુલ સાથે. જ્યારે ગણિતનો સેશન આવે એટલે તમારે બેસી જવાનું. એક એક વસ્તુ જે કામની હશે બોર્ડની અંદર 80 માંથી 80 લાવવા માટે તમે જેટલી મહેનત કરો છો એનાથી લાખો ગણી મહેનત મારે કરવાની છે. કારણ કે લાખો વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે. એટલે બધાની અપેક્ષા ઉપર ખરું ઉતરવાનું છે ને મારા ઉપર પૂરેપૂરું પ્રેશર છે. હું ગણિતને એકદમ હળવું મમરું બનાવી દઈશ. આ સેકન્ડ ચેપ્ટર છે, સ્ક્રીનશોટ લઈ લો. નો મોર ડિસ્કશન્સ. મારે મેઇન તમારે ટિપ્સ આપવાની હતી, જે બાબતો ધ્યાનમાં રાખવાની હતી એના ઉપર ચર્ચા વધારે કરવાની હતી. આ ચેપ્ટર નંબર 3 છે. ચેપ્ટર નંબર 3 છે. ખાસ અહીંયા 23 પાના પરનું જે કોષ્ટક છે સમાંતર, છેદતી અને સંપાતી વાળું, એ ખાસ કરી લેજો. બરાબર? ચાલો ક્લિયર છે? ઓલ સેટ છે ભાઈ? ચેપ્ટર નંબર 4 સ્વાધ્યાયનું, આ ઉદાહરણનું. ચાલો બેઝિક માટે છે. બેઝિક માટેના જે આઈએમપી દાખલાઓ છે એ વાયરલ આઈએમપી મેં અહીંયા ચેપ્ટર વાઇઝ સોર્ટ આઉટ કરીને તમને આપું છું. તૈયારી કરી લેજો. આ દાખલાઓ ગણજો ને એમાં કઈ બાકી રહી જાય તો હું તમારા માટે વન શોટ લાવવાનો છું. એક એક ચેપ્ટરના વન શોટ ફૂલ ચેપ્ટર કરશું. ફૂલ ચેપ્ટર. બરાબર? બધી જ રીત, બધા જ દાખલાઓ શક્ય હોય એટલા બધા જ દાખલાઓ તૈયાર કરાવવાના છું, ગણાવવાનો છું બોર્ડ ઉપર. હા, ગણાઈશ, રિવાઇઝ કરાઈશ, મસ્ત રીતે સમજાઈશ, ટોપિક સમજાઈશ, લોજિક સમજાઈશ, સૂત્ર કેમ વાપરવું, ક્યાં ઘણા એન અને એસએન માં તકલીફ પડે છે. મારા ભરોસે આવી જાઓ. ઘણાને વિભાજન સૂત્ર, અંતર સૂત્ર 7મા ચેપ્ટરમાં તકલીફ પડે છે. મને સમય આપી દેજો દોસ્ત. 3 કલાક ફાળવી 7મા ચેપ્ટરને, 3 કલાક. 5મા ચેપ્ટરને 3 કલાક ફાળવી દીધી છે. આપણા વન શોટ નહીં હોય, એ મેગા શોટ હશે. લાંબા લેક્ચર લઈશ તમારા, કમ્પ્લીટ આખા લોજિક સાથે ક્લિયર કરાવી દઈશ. રાઈટ? ચાલો ત્યારબાદ આ 5મું ચેપ્ટર છે. 5.1, 5.2 અને 5.3 માં આ રીતે. રેડી? ખાસ ઉદાહરણ સ્વાધ્યાય આ બાજુ છે, ઉદાહરણ આ બાજુ. બેઝિક મેથેમેટિક્સ માટે છે. વાયરલ આઈએમપી કમ્પ્લીટ કરી નાખજો, એમાં કાંઈ ઘટશે નહીં. આ તૈયાર હોવા જ જોઈએ. અને ઇતિહાસ ભૂતકાળમાં પણ રચ્યો હતો અને ભવિષ્યમાં પણ અમે રચવાના છીએ. 67,000 આ જે વિડીયો છે ને
10th મેથ્સ ભવિષ્યવાણી ગયા વર્ષે ગુજરાતની અંદર રેકોર્ડ છે 67,000 પ્લસ લાઈવ સ્ટુડન્ટ્સ. હજુ સુધી ક્યાંય કોઈ નથી. ગણિતની અંદર આ જે વિડીયો પૂરો થયો હતો એના બીજા દિવસે 4.5 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ વિડીયો જોઈ લીધો હતો. એટલે યસ, આ છે ગણિતની ભવિષ્યવાણી અને આવશે પેપરના આગળના દિવસે. હવે બેઝિકની ભવિષ્યવાણી હોય ને ત્યારે સ્ટાન્ડર્ડ વાળા પાછા આવજો. અત્યારથી જ કહી દઉં તમને, સાહેબ તો અમારે તો સ્ટાન્ડર્ડનું પેપર તો 9 તારીખે છે, તમે તો 8 તારીખે. બેઝિકમાં આવજો. સ્ટાન્ડર્ડ માટે તો લાવીશ જ, પણ બેઝિકમાં પાછા તમે જોઈએ. મારા દરેક સેશનમાં દરેક વિદ્યાર્થીઓ જોઈએ. હા, એક વખત બેઝિકનું પેપર પૂરું થઈ જાય પછી તમે તમારી તૈયારીમાં જઈ શકો છો, બરાબર. પણ ગણિત એટલું તો હકથી તમારી પાસેથી માંગીશ. બીજું, આપણી દરેક ચેનલને સબસ્ક્રાઇબ કરો. એમાં 3 તો ખરી જ, બધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો યાર. આ જે ચેનલ વિડીયો જોઈ રહ્યા છો એને તો ખાસ સબસ્ક્રાઇબ કરો. હવે પછીનો સમય એક વિડીયો કિંમતી હશે દોસ્ત, એક વિડીયો કિંમતી હશે. ચાલો સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 તમારે પ્રમેય 6.1, 6.2 માં પહેલો બીજો અને 6.3 માં બીજો અને 15 માં આંકડાકીય દાખલાઓ છે, ખાસ કરી નાખવાના. ઉદાહરણ 5 અને 7 ખાસ દાખલાઓ તૈયાર કરી લેવાના. તૈયાર કરી લેજો, પ્રિપેર કરી લેજો, ચકાચક. નેક્સ્ટ 7મું ચેપ્ટર યામ ભૂમિતિ. એક સ્વાધ્યાય 7.1 માં 1 4 7 8 9 10 અને 7.2 માં 1 2 4 7 9. ઉદાહરણ 2 4 5 6 7 8 10. આ પહેલા કરી નાખવાના, સચોટ કરી નાખવાના, 100% કરી નાખવાના. કઈ ભૂલ ન થાય, ન નિશાનીની ભૂલ થાય, ન ગણતરીની ભૂલ થાય, ન સૂત્રની ભૂલ થાય, લેવલે તૈયાર કરી નાખવાના. પછી બાકીના છે તૈયાર કરવાના. ચલો નેક્સ્ટ, ત્રિકોણમિતિનો પરિચય 8.1 માં 3 4 અને દાખલા નંબર 11. ત્યારબાદ સ્વાધ્યાય 8.2 માં દાખલા નંબર 1 નો પહેલો બીજો અને 5મો, દાખલા નંબર બીજો ચોથો, અને 8.3 માં દાખલા નંબર 3 અને 4 માં બીજો, 7મો અને 8મો. ઉદાહરણમાં 1, બરાબર. એટલે એમાં સ્વાધ્યાયના કરી નાખશો એટલે બાકીના ઉદાહરણના કન્સેપ્ટ થઈ જશે. ચલો 9માં 9.1 માં 1 થી 5 દાખલા, પહેલું બીજું ત્રીજું ઉદાહરણ. ટોટલ 8 દાખલા તમારે કરવાના બેઝિક વાળા. 2 માર્કમાં દાખલો પૂછાશે. નાના દાખલા છે 1 થી 5 અને પહેલું બીજું ત્રીજું ઉદાહરણ. નાનલા દાખલાઓ છે, નાનલા. એક કાટકોણ ત્રિકોણ વાળા છે, 2 માર્કમાં પૂછાશે. એટલે તમારે ખાસ આ ચેપ્ટર તૈયાર કરી લેવાનું. 3 અને 4 માર્કમાં આમાંથી નહીં આવે. હા, સ્ટાન્ડર્ડ વાળા આવશે, પણ સ્ટાન્ડર્ડની અલગથી આપણે એક વિડીયો વાયરલ આઈએમપી નો આપીશ. અને આ ખાસ આ 2 એપ્લિકેશન તમારા ફોનમાં હોવી જોઈએ. વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી જ લેજો. અને યુથ, હજી તમે સાહેબ 10મું પૂરું, અરે 11 12 બધુંય છે ભાઈ, બધુંય છે આમાં. આ 2 એપ્લિકેશન, જો હું તો એમ જ કહું છું કે જો વિદ્યાર્થી હોય તો આ 2 એપ્લિકેશન એના ફોનમાં હોય. કેમ? ગેમની એપ્લિકેશનો તમારા ફોનમાં જે કરિયર બરબાદ કરે, જિંદગી બરબાદ કરે એપ્લિકેશનો ખરી, પણ જે જિંદગી બનાવે છે, જે કરિયર બનાવે છે, એ એપ્લિકેશન પોતાના ફોનમાં નહીં રાખવાનું. વાહ બેટી વાહ 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 વાહ. આ 2 એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને હા, કમેન્ટમાં જરા જણાવી દેજો ને ભાઈ કે अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? रूल विद्याकुल का. रूल विद्याकुल का. यस विद्यार्थियों, આખા ગુજરાત ઉપર આપણે વિદ્યાર્થીઓના હૃદય ઉપર રાજ કરવાનું છે, વિદ્યાર્થીઓના દિલ ઉપર રાજ કરવાનું છે. ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में रूल किसका? रूल विद्याकुल का. યસ, ચાલો. ત્યારબાદ વર્તુળ ચેપ્ટર 10.1 માં પહેલો બીજો ત્રીજો, 10.2 માં પહેલો બીજો ત્રીજો છઠ્ઠો 7મો અને પ્રમેય ખાસ 10.1 અને 10.2 અને ઉદાહરણ પહેલું ખાસ કરી લેજો. આમાં ખાસ વર્તુળની અંદર જો હું વાત કરું તો વર્તુળની અંદર મુખ્યત્વે આ 2 ખૂણા હોય, એક ખૂણો આપ્યો અને એક શોધવાનો એવો હોય દાખલો, અથવા તો આ 3 બાજુ હોય એમાંથી કોઈ એક બાજુ શોધવાનું, મતલબ કે સ્પર્શકની લંબાઈ શોધવાનું કે ત્રિજ્યા શોધવાનું કે તો બાકીની 2 આપ્યું હોય. અને માનો કે બહારનું બિંદુ અને કેન્દ્ર વચ્ચેનું અંતર કે તો કર્ણ શોધવાનું, કાટકોણ ત્રિકોણ વાળો. પછી 2 સમકેન્દ્રી વર્તુળનો સામાન્ય જીવા વાળો દાખલો, સામાન્ય જીવાની લંબાઈ શોધો, બરાબર, ખાસ એ દાખલો. પછી એવી જ રીતે આમ આપ્યું હોય તો આ ખૂણો શોધવાનો, આ આપ્યો હોય કંઈક એવો દાખલો. એ દાખલા ખાસ એના આંકડાકીય લોજિક બધાએ સમજેલા હોવા જોઈએ. 10મા ચેપ્ટરમાંથી ખાસ એ તૈયારી કરી રાખજો. બીજું પ્રમેય 10.1 10.2 ખાસ કરી રાખજો. સાબિતીમાં ખાસ પેલું મેં તમને આમાં હશે કદાચ, બાકી એ કરી નાખજો કે સ્પર્શકો સમાંતર હોય છે. વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો સમાંતર હોય છે. મોસ્ટ આઈએમપી. વ્યાસના અંત્ય બિંદુએ દોરેલ સ્પર્શકો સમાંતર હોય છે. મોસ્ટ આઈએમપી છે. ચાલો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં બહુ કઈ નથી લોડ લેવાનું.
ખાલી 14મો જે હેતુલક્ષી છે એ જ કરવાનો છે. MCQ છે ને છેલ્લો એ જ. કારણ કે આ 2, 3, 4 માર્કમાં કંઈ આવવાના નથી. તમારે જો જોવું હોય તો હું તમને બતાવી દઉં. કે 14માંથી શું છે, સોરી, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં શું છે એનો ગુણભાર, તો કે 2 માર્ક. 2 માર્ક. અને એ પાછા વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી આવશે શું, જોડકા. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 2 માર્કના જોડકા. એટલે જોડકામાં સૂત્ર ને એવું બધું તૈયાર કરી નાખવાના. સૂત્ર ખાસ એના તૈયાર કરી રાખ જો. ચાલો, એટલે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં ખાલી ને ખાલી MCQ અથવા સૂત્રો તૈયાર કરવાના છે. આના જે કંઈ પણ કન્સેપ્ટ છે એ કે ભાઈ વૃત્તખંડ શોધવું હોય તો કેમ મળે, તો કે વૃતાંશ માઇનસ તેને અનુરૂપ ત્રિકોણ કરો તો મળે. ગુરુ વૃતાંશ કેમ મળે, તો કે વર્તુળમાંથી લઘુ વૃતાંશ બાદ કરો તો મળે. ચાપની લંબાઈ એટલે પાયર થીટા છેદમાં 180, વૃતાંશનું ક્ષેત્રફળ એટલે પાયર સ્ક્વેર થીટા છેદમાં 360. એ ખાસ તૈયારી કરી લેજો. બરાબર. ત્યારબાદ 12મું ચેપ્ટર પૃષ્ઠફળ ઘનફળમાં 1, 2, 3, 6, 9, 12.1માં 12.2માં પહેલું બીજું અને ઉદાહરણ નંબર 4. એટલે નાના દાખલાઓ છે એ ખાસ આમાં કરી લેજો પૃષ્ઠફળ ઘનફળમાં. એટલે મેં જે અહીંયા એમપી આપી છે તો કરવાની જ. એ પહેલા કરી નાખવાનું. વન્સ અગેન યાદ કરાવી દો. આ એવી આઈએમપી છે કે જે તમારે 100%, 100%, કોઈ નિશાનીની ભૂલ નહીં, કોઈ આંકડાની ભૂલ નહીં, કોઈ સૂત્રની ભૂલ નહીં, કોઈ સાદરૂપની ભૂલ નહીં, કોઈ જવાબની ભૂલ નહીં, એ લેવલે તમારે આ દાખલાઓ તૈયાર કરી લેવાના છે. બીજું, વિદ્યાર્થીઓ યાદ રાખજો કે ગણિત જ્યાં તમને તકલીફ પડશે ત્યાં તમારા સાહિલભાઈ ઊભા છે, તમારો મોટો ભાઈ. હું તમને હંમેશા નાના ભાઈઓ બહેનો માનું છું. તમારા માટે આ મહેનત ચાલુ છે. યાદ રાખજો કે ગણિતને અટકવા નહીં દઉં. મારા બધા પ્લાનિંગ્સ તૈયાર છે. તમારા માટે મથવું છે, તમારા માટે દોડવું છે. હું કદાચ ભૂતકાળમાં કહી ચૂક્યો છું ને હજુ કહી દઉં છું. મેં ઘરે કહી દીધું છે, આગામી 1-1.5 મહિનો હું ઘરે ઓછા દર્શન દઈશ. હવે મારું કર્મસ્થળ, કર્મભૂમિ સંપૂર્ણપણે એ અહીંયા. જમવાનું હવે અહીંયા થશે. ખરેખર દિલથી મથવું છે, દિલથી લડી લેવું છે, દિલથી મહેનત કરવી છે. આ વર્ષના ગુજરાતના 10મા ધોરણના બાળકો ભવિષ્યમાં કદાચ એ 40-50 વર્ષના થાય અને ગણિત વિષય એને યદ આવે તો ગણિતની સાથે મારું નામ એને યાદ આવવું જોઈએ. એવી મહેનત કરવી છે. એના માટે જ મહેનત છે ભાઈ, એના માટે જ મહેનત છે. યસ, ખાસ અહીંયાથી તમે મને જોઈ રહ્યા છો, હું તમને જોઈ રહ્યો છું, પણ મારે તમને મળવું છે, મારે તમને ગળે લગાવવા છે, મારે તમારી સાથે સેલ્ફી લેવી છે. અને એટલા માટે આપણે વિદ્યાયાત્રા જેવી બોર્ડની પરીક્ષા પૂરી થશે 18 તારીખે, 18 તારીખ પછી આપણે નીકળી જવાના માર્કેટની અંદર, એટલે કે ગુજરાતની અંદર. ગુજરાતના વિવિધ સ્થળોએ, વિવિધ જગ્યાએ આપણે સંપૂર્ણ આયોજન હશે વિદ્યાર્થીઓને મળવાનું. ત્યાં અમે તમને મળીશું, તમારી સાથે વાતો કરવાને, તમને સાંભળવાના છે, તમને જોવાના છે, તમને ગળે લગાવવાના છે. કારણ કે આ આપણો સંબંધ હવે એક મસ્ત બોન્ડ ક્રિએટ થશે. આ આપણો પરિવારની જેમ આપણે એકબીજા સાથે કનેક્ટ થઈશું, લાગણીઓથી જોડાઈશું. પણ એ લાગણીઓ શેર કરવા માટે અમે તમારા વચ્ચે આવવાના છીએ. એટલે વિદ્યાયાત્રાનું ફોર્મ નીચે લિંક આપી છે, ભરી દેજો. એક વખત ભર્યું છે તો વાંધો નહીં, બીજી વખત ભરવાની જરૂર નથી, પણ એક વખત તો ફરજિયાત ભરજો. એ વિદ્યાયાત્રાનું, વિદ્યાયાત્રા 2.0 નું જે ફોર્મ છે એ ખાસ ભરજો, જેથી કરીને અમને આઈડિયા આવે કે ક્યાં વિદ્યાર્થીઓ અમારી કેટલી રાહ જોઈ રહ્યા છે. ઓકે, યસ. આંકડાશાસ્ત્ર હાવ દેશી સલાહ આપું, મોટા ભાઈ તરીકે સલાહ આપું. તમે મારા મોટા ભાઈ છો એવી રીતે, મતલબ તમે મારા નાના ભાઈઓ બહેનો છો એવી સલાહ આપું, એવી સલાહ આપું તો ચેપ્ટર નંબર 13 અને 14 ની આઈએમપી ની રાહ ના જોવાય. 13 અને 14 ની આઈએમપી ની રાહ જોવાય નહીં. મારી એવી પર્સનલ સલાહ છે ભાઈ. આખું પ્રકરણ આઈએમપી છે. આઈએમપી મતલબ આખું પ્રકરણ તૈયાર કરી લઉં. આ કરો, આ તો પેલા કરો, પણ બધું કરી નાખજો. બરાબર. સંભાવના આ તો પેલા કરવું. આખું પ્રકરણ તૈયાર કરવું ભાઈ, આખું પ્રકરણ કાંઈ બાકી ન રાખતા. 13મું 14નું બે હાથ જોડીને વિનંતી કરું છું,
બેઝિક મેથ્સ વાળા 13માં 14માની આઈએમપી ની રાહ જ ના જોતા. હું ભલે આપું ન આપું, આ એવા વિદ્યાર્થીઓ જે પાસિંગ વાળા છે, સાવ કાંઈ નથી ખબર પડતી, અને બાકી તમે કરી નાખો ને યાર આખું ચેપ્ટર. યાર શું વાર લાગવાની? 2 ચેપ્ટર થઈને 30 માર્કનું પૂછાવાનું. આંકડાશાસ્ત્ર 16 માર્કનું, સંભાવના 14 માર્કનું, જસ્ટ ઇમેજિન 30 માર્કનું. 26 માર્કે તો પાસ થઈ જવાય, 27 માર્કે તો પાસ થઈ જવાય. તો યાર 30 માર્કના તો 2 ચેપ્ટર છે, કરી નાખો ને શું કામ બાકી રાખો? યસ, તો આ હતા વાયરલ આઈએમપી. સ્ક્રીનશોટ લેવાના કોઈ બાકી હોય તો જરા ફટાફટ લઈ લેજો. યસ, આનો સ્ક્રીનશોટ પૃષ્ઠફળ ઘનફળનો કદાચ સ્ક્રીનશોટ લેવાના કોઈને બાકી હોય તો ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ મેં કીધું એમ સૂત્રો તૈયાર કરી નાખજો. આમાં સૂત્રો અને રૂલ્સ અથવા તો લોજિક તૈયાર કરી નાખજો. ચાલો, ત્યારબાદ વર્તુળનું ખાસ કોઈને સ્ક્રીનશોટ બાકી હોય તો લઈ લો. ચાલો, ત્રિકોણમિતિનો ઉપયોગ, સ્ક્રીનશોટ લઈ લો. અને જ્યાં તમને એવું લાગે છે કે આ શેર કરવું છે તો સમયાંતરે સ્ટોરીઝમાં શેર કરતા રહો. ખાસ એટલે જ હું અહીંયા સ્ક્રીનમાં આવું છું. લોકોને ખબર પડવી જોઈએ કે તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો. વિદ્યાકુલ એક એવી સંસ્થા જ્યાં વિદ્યાર્થીઓ માટે સતત કામ થઈ રહ્યું છે. યસ, ચાલો ડન. ઓકે, ચાલો, આઈ થિંક આની પહેલાના તો બધા સ્ક્રીનશોટ લેવાઈ ગયા છે, બરાબર. તેમ છતાંય હું એક વખત સ્ક્રીનશોટ માટે સમય આપી દઉં. 7મું ચેપ્ટર સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. 6થું ચેપ્ટર, 5મું ચેપ્ટર, ચાલો. તો યસ વિદ્યાર્થીઓ, તમે મારી સાથે જોડાયા. આપણે આ સેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. વાયરલ આઈએમપી એક આઈએમપી જ નહીં, પણ મેં એવી બધી જ ટિપ્સ આપી છે જ્યાં તમારા માર્ક્સ ન કપાય. જ્યાં કપાય છે એ ધ્યાન દોરવાની બધી જ ટિપ્સ આપી છે. એ બાબતે ખાસ ધ્યાન રાખજો. આશા છે કે આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. અને ખાસ પીડીએફ હેતુલક્ષીની જે હેતુલક્ષી પ્રહાર છે, એ હેતુલક્ષી પ્રહાર એક વખત ખાલી ડાઉનલોડ કરીને તમે મેથ્સની ટ્રાય કરી જુઓ. ગેરંટી આપું છું કે તમને કામ લાગશે અને કામ લાગશે. એક વખત ગણિતની ટ્રાય કરી જુઓ. નીચે વિડીયો આપ્યો છે, જોજો. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત.